હાય, હું છું ગાંધી. મિત્રો, આપણે સેટ થિયરીની અંદર સેટ શું છે જોયું, એની ડેફિનેશન જોઈ, સબસેટ જોયા. સબસેટ એટલે શું? માની લો કે આપણી પાસે બે સેટ છે A અને B. એના બધા જ એલિમેન્ટ્સ એ B સેટની અંદર પ્રેઝન્ટ હોય તો એ સેટને B સેટનો સબસેટ કહેવાય, રાઈટ? ઓકે, તો બસ એ જ સબસેટ ઉપર મિત્રો આપણે આગળ જવાનું છે. કોઈ પર્ટિક્યુલર તમને સેટ આપેલો હોય અને એમ કે એના સબસેટ્સ ફાઇન્ડ આઉટ કરો, તો કેવી રીતના કરવાના? મિત્રો, એક વસ્તુ સમજી લો, મોટા ભાગના લોકોને કન્ફ્યુઝન થાય છે, મિસ્ટેક કરે છે. સબસેટ એટલે સેટ જ છે. સબસેટ નેમ ઇટસેલ્ફ સેઝ કે ઇટ ઇઝ અ સેટ. એટલે સેટને જે આપણે કર્લી બ્રેકેટની અંદર રિપ્રેઝન્ટ કરીએ છીએ એવી રીતના જ બધા જ સબસેટ્સને પણ કર્લી બ્રેકેટની અંદર જ રિપ્રેઝન્ટ કરવાના. નલ સેટ એનો જે સિમ્બોલ છે ફાઈ, તમે એ પણ લખી શકો છો, અથવા તો બ્લેન્ક સેટ તમે રાખી શકો છો. બંને એના સિમ્બોલ છે, બંને રીતે એને રિપ્રેઝન્ટ કરી શકાય છે. તો સબસેટ્સ ઓફ અ સેટ. માની લો કે આપણી જોડે એક સેટ છે S = 1 2 3 અને તમને કહે કે એના સબસેટ્સ ફાઇન્ડ આઉટ કરો. મિત્રો, ધ્યાન આપજો, આપણે લાસ્ટ વિડિયોની અંદર જ જોયું હતું કે જે નલ સેટ છે, જે ફાઈ છે, એ દરેક સેટનો સબસેટ છે, રાઈટ? એટલે કોઈ પણ સેટ તમને આપે, કોઈ પણ સેટ આપે એટલે એનો પહેલો સબસેટ તો ફાઈ એટલે કે નલ સેટ લખી જ દેવાનો. આને કર્લી બ્રેકેટની જરૂર નથી, કેમ કે એનો સિમ્બોલ જ આવો છે. પછી સપોઝ આ 1 છે, એનો હું સેટ લખી દઉં તો આ સેટ એ આ સેટનો સબસેટ થયો કે ના થયો? થયો. આ સેટ છે, હા, મેં કીધું એ પ્રમાણે સેટને કર્લી બ્રેકેટની અંદર રિપ્રેઝન્ટ કરવું પડે, તો આ સેટ એ આ સેટનો સબસેટ થયો. સિમિલરલી આ સેટ એ આ સેટનો સબસેટ થયો. સિમિલરલી આ સેટ એ આ સેટનો સબસેટ થયો. અચ્છા, બીજું આ સેટ એ આનો સબસેટ થયો. ડેફિનેટલી. જુઓ, આના બધા જ એલિમેન્ટ્સ આમાં પ્રેઝન્ટ છે. હા, યસ, 2 3, યસ, આના બધા જ એલિમેન્ટ્સ આમાં પ્રેઝન્ટ છે. યસ, 1 3, જોઈ લો, આ સેટના બધા જ એલિમેન્ટ્સ આમાં પ્રેઝન્ટ છે અને આ સેટના પણ બધા જ એલિમેન્ટ્સ આમાં પ્રેઝન્ટ છે. 1 2 3 એ આમાં પ્રેઝન્ટ છે, તો આ સેટને પણ આનો સબસેટ કહેવાય. મેં તમને લાસ્ટ વિડિયોની અંદર પણ કીધું હતું મિત્રો કે બંને સેટ જો ઇક્વલ હોય તો બંને એકબીજાના સબસેટ જ કહેવાય. તો આ જે સેટ છે કે જેની અંદર 3 એલિમેન્ટ હતા એના સબસેટ્સ આવી ગયા. 5 સેટ 1, સેટ 2, સેટ 3, સેટ 1 2, સેટ 2 3, સેટ 1 3, સેટ 1 2 3. કેટલા સબસેટ્સ આવ્યા? 1 2 3 4 5 6 7 8. કેટલા એલિમેન્ટ્સ હતા? 3 એલિમેન્ટ્સ હતા. તો 3 એલિમેન્ટ્સના 8 સબસેટ્સ આવ્યા. મતલબ તમારા સેટની અંદર જેટલા એલિમેન્ટ્સ હોય એને તમારે 2 ની પાવરમાં મૂકી દેવાના, એટલા જ તમારા સબસેટ્સ આવે. ડેફિનેટલી તમારા સેટની અંદર 2 એલિમેન્ટ હોય તો એના સબસેટ્સ 4 આવે, 2/2. તમારા સેટની અંદર 4 એલિમેન્ટ હોય તો સબસેટ્સ 16 આવે, 2/4, 2/n. અચ્છા, આ જે સબસેટ્સ મળ્યા એનો એક આખો સેટ બનાવી દઉં તો આ જે સબસેટ્સ મળ્યા ને એનો એક સેટની અંદર બધા જ આ સબસેટ્સને મૂકી દઉં તો એને કહેવાય મિત્રો પાવર સેટ. શું કહેવાય? પાવર સેટ. પાવર સેટ ઇઝ નથિંગ બટ ધ સેટ ઓફ ઓલ ધી સબસેટ્સ. ધ સેટ ઓફ ઓલ ધ સબસેટ્સ. એટલે એને આવી રીતના લખાય. જુઓ, પાવર સેટને આ જ સેટનો હું પાવર સેટ લખું તો ઇટ ઇઝ રિપ્રેઝન્ટેડ એઝ P of S. સેટ S નો પાવર સેટ ઇઝ ઇક્વલ ટુ, પહેલા તો કર્લી બ્રેકેટ બનાવી દેવાનો કેમ કે સેટ લખવાના છે, પછી આ સેટ લખો, 5 લખો, પછી સેટની અંદર જ 1 લખો. હા, યસ, આ બધા જ સબસેટ્સનો એક સેટ બનાવી દઈએ છે. So 2, then 3, then 1 2, then 1 3 or 2 3, whatever. એની અંદર ઓર્ડરનો કોઈ ફરક પડતો નથી. અને છેલ્લે 1 2 3 આ બધા સબસેટ્સ લખ્યા અને આ જે આખો સેટ છે એને પૂરો કરવો પડે તો આને કહેવાય મિત્રો પાવર સેટ. ને પાવર સેટની અંદર કેટલા એલિમેન્ટ્સ છે? તો 2/n એલિમેન્ટ્સ છે. સબસેટ્સ કેટલા મળે? 2/n સબસેટ્સ મળે ને એ બધા સબસેટ્સ એક સેટની અંદર આવે એને કહેવાય પાવર સેટ. ને પાવર સેટની અંદર 2/n એલિમેન્ટ્સ હોય. સો if S contains n elements then power set contains 2/n elements. કોઈ પણ સેટ માટે આ વસ્તુ એપ્લાય થાય છે. અચ્છા, આ તો પાવર સેટ આવ્યો.
પાવર ઓફ અ પાવર સેટ. ઓહો, મતલબ કે આ જે સેટ મળ્યો એનોય તમારે પાવર સેટ ફાઇન્ડ આઉટ કરવો હોય તો થાય ડેફિનેટલી થાય. અચ્છા, આ પાવર સેટ ની અંદર કેટલા એલિમેન્ટ્સ આવ્યા? 8. તો એનાય પાવર સેટ ની અંદર મતલબ કે પાવર ઓફ અ પાવર સેટ્સ ની અંદર કેટલા એલિમેન્ટ્સ આવશે? 2^8. બહુ લાંબુ થઈ જાય તો એક આપણે નાનો સેટ લઈ લઈએ, પાવર સેટ ઓફ અ પાવર સેટ. જોજો મિત્રો, કોન્સેપ્ટ સમજજો, કન્ફ્યુઝ ના થતા. સેટ, સબસેટ, પાવર સેટ બધી અલગ અલગ ટર્મ્સ છે અને બધાને તમારે રિપ્રેઝન્ટ કરવાના જે અલગ અલગ એની જે મેથડ્સ છે એ તમારે ખાસ સમજવી પડશે. અહીંયા ઘણા લોકો એમ કે કેમ આને કર્લી બ્રેકેટ ના કર્યું? કેમ કે તમે આમ કર્લી બ્રેકેટ કરો કે આમ ખાલી 5 લખો, બંને સેમ વસ્તુ છે. એટલે આને તમે આ રીતના પણ રિપ્રેઝન્ટ કરી શકો છો, જેને જે રીતના ફાવે એ રીતના રિપ્રેઝન્ટ કરી શકે છે. ડોન્ટ વરી, રાઈટ? હવે આપણે કોન્સેપ્ટ સમજીએ પાવર સેટ ઓફ અ પાવર સેટનો. મારી જોડે એક સેટ છે જેની અંદર 2 એલિમેન્ટ છે, 1 અને 2. પહેલા તો મને એમ કહો કે આના સબસેટ્સ કેટલા હશે? 2 એલિમેન્ટ છે એટલે 2^2 4 સબસેટ્સ હશે, તો એનો પાવર સેટ ની અંદર પણ 4 એલિમેન્ટ્સ હશે. આવી રીતના લખાય. જો પાવર સેટ ઇઝ ઇક્વલ ટુ, પહેલા તો એક કર્લી બ્રેકેટ કરી દેવાનો, ઓકે, પછી 5 લખી દેવાનો, આખો મીંચીને 5 લખી દેવાનો કોઈ પણ સેટ ની અંદર. પછી આ 1 પણ એ સેટમાં લખવાનું. કેમ કે આ સબસેટ છે, સબસેટ એટલે સેટ જ છે. સેટ 1, સેટ 2 એન્ડ સેટ 1 2. યસ, અને આ કર્લી બ્રેકેટ ઓવર, આ સેટ ઓવર થઈ ગયો. આ પાવર સેટ કે જેની અંદર 4 એલિમેન્ટ્સ છે, 2^2. ચાલો આનો પણ હજી હું પાવર સેટ ફાઇન્ડ આઉટ કરું, પાવર ઓફ અ પાવર સેટ, તો કેટલા એલિમેન્ટ્સ આવશે? 2^4. 2^4 એટલે 16 એલિમેન્ટ્સ આવશે. અહીંયા જ સૌથી વધારે કન્ફ્યુઝન થાય છે. ધ્યાન આપજો મિત્રો, ધ્યાન આપજો, બહુ મજા આવશે. પહેલા તો મારે પાવર ઓફ અ પાવર સેટ ને રિપ્રેઝન્ટ કરવા માટે આવી રીતના એને લખાય, પાવર ઓફ અ પાવર સેટ ઇઝ ઇક્વલ ટુ, રાઈટ? ઓકે, સૌથી પહેલા તો કર્લી બ્રેકેટ કરીને 5 તો લખી જ દો. 5 તો આખો મીચીને લખી જ નાખવાનો, નલ સેટ આખો મીચીને લખી જ નાખવાનો. પછી હવે આની અંદર કેટલા એલિમેન્ટ્સ છે? તો કે 1 2 3 4. તો તમને લખવા માટે મિત્રો મેથડ કેવી રીતના લખવાના? પહેલા બધા જે સિંગલ એલિમેન્ટ્સ હોય એ લખવાના, પછી ડબલ કરીને લખવાના, પછી ટ્રિપલ લખવાના, અને પછી 4 એલિમેન્ટ્સ ને ભેગા લખવાના. પહેલા સિંગલ એલિમેન્ટ્સ, પછી ડબલ એલિમેન્ટ્સ, પછી 3 એલિમેન્ટ્સ અને પછી 4 એલિમેન્ટ્સ. હું તમને બતાવું કેવી રીતના. જો પહેલા છે ને આ 5 લખવાનો, પણ એ પણ અગેન કર્લી બ્રેકેટમાં. કેમ કે આ જે 5 છે એ એલિમેન્ટ છે અને એનો આપણે સેટ બનાવીએ છીએ. મોટા ભાગના લોકોને કન્ફ્યુઝન થાય કે ભાઈ અહીંયા તો તમે એવું કહેતા હતા કે ઇધર આ લખો ઓર આ લખો, પણ સમજો મિત્રો, આ 5 ની જગ્યાએ સમજો કે 5 હોત તો આપણે એને કર્લી બ્રેકેટમાં લખવું પડે. બસ એ જ સમજીને એને કર્લી બ્રેકેટમાં લખવાનું છે. આ અલગ વસ્તુ છે અને આ અલગ વસ્તુ છે. આ નલ સેટ છે, જ્યારે આ 5 એ એલિમેન્ટ છે ને જેને આપણે સેટમાં લખેલો છે. યસ. ચલો એક સિંગલ પહેલો એલિમેન્ટ લખી દીધો. પછી આ એલિમેન્ટ લખવા માટે પણ ફરી પાછું કર્લી બ્રેકેટ કરવાનું, અને પછી આ એલિમેન્ટ પોતે કર્લી બ્રેકેટમાં છે એટલે ફરી પાછું લાઈક ધીસ. યસ, કન્ફ્યુઝન અહીંયા થાય કે ભાઈ કેટલા કર્લી બ્રેકેટ કરવા પડે, છૂટકો નથી. આ લખ્યું, પછી આ લખો એટલે કર્લી બ્રેકેટ કરીને ફરી કર્લી બ્રેકેટ કરીને 2 લખો, પછી આ લખો, કર્લી બ્રેકેટ કરીને ફરી કર્લી બ્રેકેટ કરીને 1 2 લખો. જો મિત્રો, એક કર્લી બ્રેકેટ તમારું વધારે કે ઓછું થઈ ગયું, ડેફિનેટલી એ આખો કોન્સેપ્ટ ખોટો પડી જશે. મેં પહેલા નલ સેટ લખ્યો, પછી આ લખ્યું, પછી આ લખ્યું, પછી આ લખ્યું, પછી આ લખ્યું, મતલબ કે મારા સિંગલ એલિમેન્ટ્સ પતી ગયા. હવે હું ડબલ એલિમેન્ટ્સ લખીશ, એટલે ફરી બાજુ કર્લી બ્રેકેટ કરીને 5 લખો અને આ લખો. યસ, પછી કર્લી બ્રેકેટ કરીને 5 અને 2 નું કોમ્બિનેશન બનાવો. અલગ કોઈ પણ ઓર્ડરમાં તમે લખી શકો છો, નો ઇશ્યુ. પહેલા 5 ને લઈને 1, 5 ને લઈને 2, 5 ને લઈને 1 2, રાઈટ? પછી કર્લી બ્રેકેટ 5 લખ્યું અને કર્લી બ્રેકેટમાં 1 2 લખ્યા. 5 નું 1 જોડે, 5 નું 2 જોડે, 5 નું 1 2 જોડે. સિમિલરલી 1 નું પણ 2 જોડે, 1 નું પણ 1 2 જોડે. થાય કે ના થાય? તો કર્લી બ્રેકેટ કરીને પછી આ 1 લખ્યો અને આ 2 લખ્યો. હા. કર્લી બ્રેકેટ કરીને આ 1 લખ્યો અને આ 1 2 લખ્યો. થોડી પેશન્સ રાખજો મિત્રો. પછી 2 નું 1 2 સાથે, એટલે કર્લી બ્રેકેટ કરીને આ 2 લખ્યો અને 1 2 લખ્યો. આ
પેરમાં એલિમેન્ટ્સ થઈ ગયા, મતલબ કે 5 1 5 2 5 1 2 પછી 1 2 1 1 2 અને 2 1 2 આટલું થઈ ગયું, બરાબર. બે એલિમેન્ટ આપણે જોડે લઈ લીધા. હવે લેવાના છે 3 એલિમેન્ટ એટલે ધીસ એન્ડ ધીસ. ચલો લઈએ. પહેલા તો કર્લી બ્રેકેટ આખો મીચીન કરી નાખવાનું. 5 લખો, 1 લખો અને 2 લખો સેટની અંદર જ. પછી સિમિલરલી 5 1 1 2 પણ આવે. હા, 5 1 1 2. સિમિલરલી 5 2 1 2 પણ આવે. હા, યસ 5 2 1 2 1 2 1 2 પણ આવે. બધા એલિમેન્ટ્સ કવર થઈ જ જવા જોઈએ. 1 કર્લી બ્રેકેટમાં, 2 કર્લી બ્રેકેટમાં, 1 2. યસ. જો મિત્રો 3 ના જે આપણે બનાવવાના હતા કોમ્બિનેશન એ બનાવી દીધા. 5 1 2 5 1 1 2 5 2 1 2 અને 1 2 1 2. ડન. અને હવે 4 નો કોમ્બિનેશન છે. 4 નું કોમ્બિનેશન એક જ બનશે એટલે કર્લી બ્રેકેટમાં 5 1 2 1 2 કર્લી બ્રેકેટ ઓવર. અને અચ્છા આ જે કર્લી બ્રેકેટ ઓવર કર્યું એ આનું કર્યું, આ એલિમેન્ટનું, આ સેટનું કર્યું. ને જે મોટું કર્લી બ્રેકેટ ઓવર કર્યું, ટોટલ 3 કર્લી બ્રેકેટ ઓવર થશે. આ થઈ ગયું મિત્રો પાવર ઓફ પાવર સેટ. તમારે કાઉન્ટ કરવા હોય તો કરી લો. ટોટલ 16 એલિમેન્ટ્સ આવશે. 16 એલિમેન્ટ્સ કરીએ આપણે કાઉન્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 એલિમેન્ટ્સ આર ધેર ઇન અ પાવર ઓફ અ પાવર સેટ. સેટની અંદર 2 એલિમેન્ટ હતા, પાવર સેટની અંદર 4 એલિમેન્ટ આવ્યા. પાવર ઓફ અ પાવર સેટની અંદર મિત્રો 16 એલિમેન્ટ્સ આવ્યા. મિત્રો તમને બિલોંગ્સ ટુ અને સબસેટ વચ્ચેનો ડિફરન્સ ખબર છે? સૌથી પહેલા તો તમારે એક કોન્સેપ્ટ આપણે ક્લિયર કરી, જો ના ખબર હોય તો. આ જે સિમ્બોલ છે ને એ બિલોંગ્સ ટુ નો સિમ્બોલ છે. બિલોંગ્સ ટુ મતલબ શું? બિલોંગ્સ ટુ મતલબ જે એલિમેન્ટ છે એ સેટનો મેમ્બર છે. ઇટ ઇઝ અ મેમ્બર ઓફ અ સેટ. જ્યારે સબસેટ તો તમને લોકોને ખબર જ છે, એ અને બી સેટ હોય, એના બધા જ એલિમેન્ટ્સ બી ની અંદર પ્રેઝન્ટ હોય તો એને કહેવાય સબસેટ. એની ઉપરથી તો આપણે આ પાવર ઓફ અ સેટ ને પાવર ઓફ સેટ નો કોન્સેપ્ટ સમજ્યા. પણ આ કોન્સેપ્ટ ઉપરથી અમુક ક્વેશ્ચન્સ છે મિત્રો, અમુક સ્ટેટમેન્ટ્સ છે જે આપણે સમજવાના છે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે. અને આ સ્ટેટમેન્ટ ટ્રુ છે કે ફોલ્સ એ આપણે જોવાના છીએ. આપણને બિલોંગ્સ ટુ નો, આપણને સેટનો, આપણને સબસેટનો કોન્સેપ્ટ કેટલો ક્લિયર થાય છે એના માટેના સ્ટેટમેન્ટ્સ છે. મિત્રો સમજો, ખાસ સમજો. અહીંયા તમારો બિલોંગ્સ ટુ અને સબસેટનો જે કોન્સેપ્ટ છે ક્લિયર કરીએ થ્રુ ધીસ સ્ટેટમેન્ટ્સ. સૌથી પહેલું સ્ટેટમેન્ટ છે 1 belongs to S. આનો મતલબ એવો થાય કે 1 એ S નો, S જે સેટ છે એનો મેમ્બર છે. Is this statement true or false? તો જોઈએ, S ની અંદર 1 છે. હા છે. એનો મતલબ કે 1 એ S નો મેમ્બર છે. મેમ્બર હોય તો આ સ્ટેટમેન્ટ થઈ ગયું ટ્રુ. 1 belongs to S. True. 1 is a subset of S. મિત્રો આ સ્ટેટમેન્ટને હું જોઈને જ ફોલ્સ કહી દઈશ. અહીંયા મારે જોવાની કોઈ જરૂર નથી. કેમ? સબસેટ એ પોતે એક સેટ છે ને. સબસેટ હોવા માટે પોતાને તો સેટ બનવું પડે ને. તો અહીંયા આ 1 એ સેટ છે ભાઈ. આ 1 એ સેટમાં છે નથી, તો 1 એ S નો સબસેટ ક્યાંથી બની શકે? પોસિબલ જ નથી ને, પોસિબલ નથી. એટલે આ સ્ટેટમેન્ટ આપણે કહી દઈશું ફોલ્સ. હવે યસ, set 1 is a subset of S. સબસેટ ઓફ S એટલે કે પાવર ઓફ સેટ ની અંદર આવી જશે. તો જોઈએ કે પાવર ઓફ સેટ ની અંદર સેટ 1 છે. એનો મતલબ કે આ સ્ટેટમેન્ટ થઈ ગયું ટ્રુ. જુઓ, બંને સ્ટેટમેન્ટ ની અંદર ખાલી આ બ્રેકેટ નો ફરક છે. સ્ટીલ one statement is false, the other statement is true. Why? Because સબસેટ છે એટલે સેટ હોવો જરૂરી છે. સેટ 1 belongs to S. આ સમજો, S નો મેમ્બર છે સેટ 1. S નો મેમ્બર છે ખાલી 1. સેટ 1 ક્યાં છે? અહીંયા છે? ના, સેટ 1 નથી. મતલબ કે આ સેટ 1 એ S નો મેમ્બર નથી, તો ફોલ્સ. સેટ 1 એ પાવર ઓફ સેટ નો મેમ્બર છે. સેટ 1 belongs to પાવર ઓફ સેટ. તો આ પાવર ઓફ સેટ જોઈએ, એની અંદર સેટ 1 આવે છે. હા, મેમ્બર છે. તો આ થઈ ગયું ટ્રુ. 5 is a subset of power of S. આ પણ હું ખાલી સ્ટેટમેન્ટ જોઈને કહી દઉં કે આ ટ્રુ છે કે ફોલ્સ છે. મિત્રો આ સ્ટેટમેન્ટ છે ટ્રુ. કેમ?
પહેલી આપણે વાત થયેલી જ છે પહેલા મિત્રો કે null set is a subset of all the sets. આ રહ્યો null set is a subset of all the કોઈ પણ સેટ કેમ ના આપે આવું આવે phi is a subset એટલે પતી ગયો ટ્રુ જ હોય ઓલવેઝ પણ આ phi belongs to power of s મતલબ કે power of s ની અંદર phi એક મેમ્બર છે જોઈ લઈએ power of s ની અંદર phi મેમ્બર છે યસ મેમ્બર છે તો આ સ્ટેટમેન્ટ પણ આવી જશે મિત્રો ટ્રુ હવે set of 1 belongs to power of s જોઈએ power of s ની અંદર set of 1 છે power of s ની અંદર ના ખાલી set 1 છે set ડબલ set 1 ના નથી belongs to છે મેમ્બર નથી તો false ડબલ સેટ 1 belongs to power of set જોઈ લઈએ power of set ની અંદર ડબલ સેટ 1 મતલબ કે set of 1 છે મેમ્બર છે જુઓ ડબલ set of 1 છે તો આ સ્ટેટમેન્ટ થઈ ગયું ટ્રુ અને લાસ્ટ સ્ટેટમેન્ટ set of 1 is a subset of power of set હવે આ power of set ના સબસેટ મતલબ કે આ જે 16 મેમ્બર્સ છે એના સબસેટ્સ આપણે કરીએ એટલે 216 થાય પોસિબલ નથી પણ એક વસ્તુથી આપણે કહી શકીએ કે ભાઈ આ ડબલ સેટ ઓફ 1 છે એ તો આનો મેમ્બર છે એટલે જ્યારે એનો આપણે સબસેટ ફાઇન્ડ આઉટ કરીશું ત્યારે તો હજી એક બીજો સેટ લાગી જશે ને ટ્રિપલ સેટ લાગી જશે એટલે આ એ સબસેટ નથી મેમ્બર છે પણ સબસેટ નથી તો આ મિત્રો તમારો બિલોંગ્સ ટુ અને સબસેટ ના થઈ ગયા કોન્સેપ્ટ આ જુઓ મિત્રો પેલો જોડિયા ભાઈ બહેનો હોય ને કેવા સરખા લાગે એવા આ બધા સ્ટેટમેન્ટ સરખા લાગે છે પણ બધા સ્ટેટમેન્ટ્સ ડિફરન્ટ છે મિત્રો બધા સ્ટેટમેન્ટનો આપણે મતલબ સમજીએ ને અગેન અને ટ્રુ ફોલ્સ એનો આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીએ તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ phi is a subset of phi આ શું છે સબસેટ ને પછી આ શું છે સબસેટ ઓર ઇક્વલ ટુ જેમ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવે એમ આ સબસેટ ઓર ઇક્વલ ટુ મતલબ કે સબસેટ પણ હોઈ શકે અથવા તો બંને ઇક્વલ પણ હોઈ શકે અને એમ પણ તમને ખબર છે કે જ્યારે બે સેટ ઇક્વલ હોય ત્યારે બંને એકબીજાના સબસેટ હોય જ એટલે આ સિમ્બોલ છે સબસેટ ઓર ઇક્વલ ટુ તો phi is a subset of phi અરે નલ સેટ છે એ કોઈ પણ સેટનો સબસેટ હોવાનો જ છે અને હોવાનો જ છે એટલે આ સ્ટેટમેન્ટ આવશે ટ્રુ phi is a subset of phi યસ પણ phi belongs to phi એટલે નલ સેટ ની અંદર કોઈ મેમ્બર હોય કોઈ એલિમેન્ટ હોય કોઈ જ ના હોય નલ સેટ ની અંદર કશું જ ના હોય તો પછી phi પણ ના જ હોય ને નલ સેટ એટલે આવો હોય કઈ નહીં એટલે એનો મેમ્બર કોઈ જ નહીં એટલે આ પણ નહીં ના ફોલ્સ phi is a subset of set phi અરે અગેન જોયા વગર phi ને સબસેટ આવે એટલે ટ્રુ કહી જ દેવાનું phi belongs to સેટ phi હા જો આ સેટ છે જેની અંદર એક એલિમેન્ટ છે કોણ તો કે phi આ સેટ છે જેની અંદર એક મેમ્બર છે કોણ તો કે phi તો આ જે phi છે આનો મેમ્બર કહેવાય યસ ફોર્થ સ્ટેટમેન્ટ ઇઝ ઓલસો ટ્રુ પછી set phi is a subset of set phi આ બંને ઇક્વલ છે મેં હમણાં તો કીધું કે જ્યારે બંને સેટ ઇક્વલ હોય ત્યારે બંને એકબીજાના સબસેટ હોવાના જ છે મતલબ કે set phi is a subset of set phi yes this statement is also true okay set a b is a subset of a b c કર્લી બ્રેકેટમાં એટલે કે સેટમાં a b c મતલબ કે આ જે સેટ છે આ સમજો આ ખાસ સમજો મિત્રો આ સેટની અંદર કેટલા એલિમેન્ટ છે ખબર છે તમને 4 એલિમેન્ટ છે કયા a b c સેટ abc 4 એલિમેન્ટ a b c અને સેટ abc એવા 4 એલિમેન્ટ છે 4 એલિમેન્ટ હોય તો એના સબસેટ્સ કેટલા આવે 2 to 4 એટલે 16 સબસેટ્સ આવે મિત્રો જ્યારે આપણે આના સબસેટ પાડીએ એટલે પહેલો આવે a પછી b પછી c પછી સેટમાં abc પછી ab ac ખબર છે ને પહેલા એક સિંગલ લેવાના પછી ડબલ લેવાના તો જ્યારે આના સબસેટ્સ પાડીશું એટલે એક એનો સબસેટ આવશે કર્લી બ્રેકેટમાં સેટમાં ab મતલબ કે આ ab આનો સબસેટ છે હવે આ
સેટ એ બી બિલોંગ્સ ટુ સેટ એ બી સી સેટ એ બી સી છે ભાઈ. અચ્છા, આ જે ચાર એલિમેન્ટ છે એ ચારેયમાંથી કોઈ એલિમેન્ટ આના જેવું છે, આના જેવું સેટ એ બી જેવું? ના ના ના, ક્યાં એ છે બી છે અલગ અલગ, પણ સેટ એ બી ક્યાં છે? નથી તો આ સ્ટેટમેન્ટ ફોલ્સ. બિલોંગ્સ ટુ છે એટલે મેમ્બર હોવો જ જોઈએ, એના જેવો જ દેખાતો એના જેવું જ હોવું જોઈએ, નથી એટલે ફોલ્સ. પછી સેટ એબીસી બિલોંગ્સ ટુ આ સેટ. હા, જો આ સેટ એબીસી દેખાય છે, યસ મેમ્બર છે એટલે આ સ્ટેટમેન્ટ થશે ટ્રુ. અને સેટ એબીસી ઇઝ અ સબસેટ ઓફ ધીસ. તો અગેન આના પણ ચાર એલિમેન્ટ, સબસેટ 16. આના જ્યારે આપણે સબસેટ પાડીશું એટલે જ્યારે ત્રણ ના કોમ્બિનેશન બનાવીશું એટલે એક કર્લી બ્રેકેટની અંદર એબીસી આવશે. આવશે જ્યારે સબસેટ બનાવીશું ત્યારે, અને આવશે એનો મતલબ કે સબસેટ છે એટલે આ સ્ટેટમેન્ટ તો પણ થઈ ગયું મિત્રો ટ્રુ. મિત્રો આઈ હોપ તમારા સબસેટ, બિલોંગ્સ ટુ, પાવર સેટ, પાવર ઓફ અ પાવર સેટ આ બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. આઈ હોપ તમને આપણા વિડીયોઝ ગમતા હશે મિત્રો. તો આપણા વિડીયોઝને શેર કરો, મેક્સિમમ લોકો સુધી શેર કરો. YouTube ચેનલ છે મિત્રો નિર્માણ એકેડેમી નામથી જ, એને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો હજી પણ ના કરી હોય તો. સો એની અંદર ઘણા બધા વિડીયોઝ છે, એને લાઈક કરજો, એને શેર કરજો, અને એની ઉપર તમારા રિવ્યુઝ, તમારા સજેશન્સ મિત્રો ખાસ કોમેન્ટ કરજો. પ્લસ નિર્માણ એકેડેમી નામની જે એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર અવેલેબલ જ છે, ડાઉનલોડ કરી જ લેજો મિત્રો. એની અંદર પણ ઘણા બધા કોર્સીસ અવેલેબલ છે, ઘણા બધા ફીચર્સ અવેલેબલ છે, તમે પણ યુઝ કરજો અને તમારા ફ્રેન્ડ્સને પણ મેક્સિમમ લોકો સુધી એ લોકોને પણ શેર કરજો એટલે એ લોકો પણ એનો યુઝ કરી શકે. પ્લસ ફેસબુક પેજ છે, ઇન્સ્ટાગ્રામ પેજ છે, નિર્માણ એકેડેમી નામથી જ છે, અને ખાસ લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. સો કીપ લર્નિંગ, કીપ શેરિંગ એન્ડ થેન્ક યુ.